હેલો ફ્રેન્ડ્સ, તો આજે થઈ ગયો છે સેકન્ડ ડે મારા ડાયટનો. તો જો અહીંયા મેં ચણા બાફેલા, સિંગ અને મગ અને ફણગાવેલા મગ બી પડ્યા છે. બધું લઈ લીધું છે મારો બ્રેકફાસ્ટ કરવા માટે. તો ચલો જો આજે થઈ ગયો છે મસ્ત મસ્ત વરસાદ. સુરતમાં ઠંડુ કરી નાખ્યું છે. અને અહીંયા હું ક્રિવાને ખવડાવતી હતી મસ્ત મજાની, અને અંદર મમ્મી વાસણ કરતા હતા, અને અહીંયા ખુશી લઈને બ્લોગિંગ કરતી હતી. અને જો અહીંયા ક્રિવાએ બ્રેકફાસ્ટ કરી લીધો છે, અને હવે હું એને નીની કરાવતી હતી, એને થોડીક વાર રમાડતી હતી કેમ કે રડતી હતી. તો જો અહીંયા એ મસ્ત મજાની રમે છે. અને જો એ સૂઈ ગઈ છે અને હું નીકળી ગઈ છું થોડુંક શાકભાજી લેવા. તો ચલો લઈ લઈએ મારી ધનોને, અને નીકળી ગઈ હું શાક લેવા. જો અહીંયા મેં શાક લઈ લીધું છે બધું, અને આવી ગઈ છું હું બાજરી દળાવવા. જો બાજરી પણ દળાવી લીધી છે અને પહોંચી ગઈ હવે હું ઘરે. જો અહીંયા ક્રિવા મસ્ત મજાની રમે છે. અને જો અહીંયા મમ્મીએ શાક અને રોટલી બનાવી નાખ્યું છે. તુરિયા અને ટામેટાનું શાક હતું વિથ ઓનિયન. મમ્મી આ શેની રોટલી બનાવી? ઘઉંનો લોટ અને મગ પીસીને પલાળીને મગ નાખ્યા અંદર અને રોટલી બનાવી. ચલો જમવા તો બધા. તુરિયા કાંદા અને ટામેટાનું શાક બનાવ્યું છે. હીરા આવી ગઈ સ્કૂલેથી? હવે શું કરે છે? પ્રભુ જો અહીંયા લંચ પતાવીને ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે, તો લઈ લીધું મસ્ત ફ્રેશ જ્યુસ જે મમ્મીએ બનાવી દીધું હતું. આમાં પાલક, બીટ અને બધું હતું. અને અહીંયા આ લોકો પણ ચા નાસ્તો કરવા બેસી ગયા છે. મસ્ત મજાની સેવ, સોયા સ્ટીક અને ચા પીવે છે. પ્રભો ચા દૂધ પીતો હતો. અને પછી આવી ગયા છે ટ્યુશનના છોકરાઓ, અને છોકરાઓ પણ ભણતા હતા, હિરન, પ્રભો. અને જો રાતનો ડિનર થઈ ગયો છે, અને મેં મારું સૂપ બનાવી લીધું છે. આ બાજુ સેલેડ છે. તો ચલો તમે પણ સેલેડ અને સૂપ ખાવા, અને આની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ જરૂર કરજો. બહુ મસ્ત યમી યમી ટેસ્ટી વાળું ડિનર છે આ મારું ડાયટ ડિનર. અને જો રાત પડી ગઈ હતી અને મને ભૂખ લાગી હતી, તો અમે નીકળી ગયા છીએ ચા પીવા. મારા હસબન્ડને મેં કીધું કે મને ચા પીવા લઈ જાઓ, તો આવી ગયા છે અહીંયા ટી સ્ટોલે. જો મસ્ત મજાની ચા થઈ ગઈ છે, અને આ ચા આવી ગઈ મસ્ત. તો ચલો પી લઈએ ચા અને નીકળી જઈએ ઘરે. થઈ ગયા છે 12:15. તો હવે ચલો બાય, ટાટા, જય સોમનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ.